હવે પ્રશ્ન એ છે કે વર્ગખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને? સામાન્ય રીતે વર્ગખંડ સંચાલનમાં જોવા મળતી મુશ્કેલીઓ પાછળ નીચે જેવા પરિબળો જવાબદાર છે. 1. સ્વની ઓળખ તેમજ યોગ્ય નેતૃત્વનો અભાવ. હું શા માટે શીખવું છું તે પ્રશ્નનો ઉત્તર ન મળે ત્યાં સુધી સ્વની યોગ્ય ઓળખ થઈ શકતી નથી. શિક્ષકે સાચા માર્ગદર્શક બનતા પહેલાં સ્વની સંકલ્પનાને સ્પષ્ટ કરવી પડે. વર્ગખંડમાં શિક્ષકનું નેતૃત્વ હંમેશા પ્રેરણારૂપ હોય છે, જેથી વર્ગખંડ સંચાલનમાં ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં નેતૃત્વ લેવું તે તેના માટે શીખવવા જેટલું જ અગત્યનું છે. માત્ર ઉત્તમ શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓના ઉપયોગથી વર્ગખંડ સંચાલન સરળ નથી બની રહેતું. વિદ્યાર્થીઓની સંવેદનાઓ સાથે કામ કરવા માટે તેણે યોગ્ય નેતૃત્વ શૈલીનો પણ ઉપયોગ કરવો પડે છે. બીજો મુદ્દો છે બિન અસરકારક શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની પસંદગી. ઘણીવાર શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી શીખવવાની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ અસરકારક રહેતી નથી. વર્ગને સારી રીતે સંચાલિત કરવા માટે શિક્ષકોએ સતત વ્યાખ્યાન આપવાનું બંધ કરવું પડે. સતત વ્યાખ્યાન પદ્ધતિથી શીખવાનો આનંદ અને શીખવાનો ઉત્સાહ ઘટે છે. બીજું, ઘણીવાર વિષયવસ્તુ શીખવવા માટે યોગ્ય પ્રયુક્તિઓ તેમજ આયોજનનો પણ અભાવ જોવા મળતો હોય છે, જેના પરિણામે પણ વર્ગખંડ સંચાલન મુશ્કેલ બને. અને ત્રીજો મુદ્દો છે ભૌતિક સંસાધનોના અસરકારક ઉપયોગનો અભાવ. ઘણીવાર શિક્ષક પોતાના વર્ગખંડમાં ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવામાં નિષ્ફળ જતા હોય છે. શિક્ષકને પોતાનું વિષયવસ્તુ જે તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ અસરકારક રીતે સિદ્ધ થઈ શકે તે રીતે શીખવવું ખૂબ જ અગત્યનું છે. વિષયવસ્તુ શીખવવા માટે તેની પાસે ઘણા સંસાધનો ઉપલબ્ધ છે. આ તમામ સંસાધનોમાંથી કયું સંસાધન ક્યારે, કેવી રીતે, શા માટે ઉપયોગમાં લેવું તેનું ચિંતન કરવાની પણ જરૂરિયાત રહે છે.